તો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ તું એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 12ના પેપરનું સોલ્યુશન જે 2026માં કાલના રોજ લેવાયેલું 10 માર્ચ 2026ના રોજ લેવાયેલું પેપર આપણે જોવાના છીએ આજે સોલ્યુશન તેનું. તો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તો આપણે મારી યુટ્યુબ ચેનલમાં જે નવા હોય તે સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી લિંક શેર કરી દેજો, જેથી તેને ખબર પડે કે કેટલા માર્ક આવ્યા છે એના પેપરમાં. તો આજે જોવાના છે આપણે સોલ્યુશન. તો ચાલો ચાલુ કરીએ. તો પહેલાનો જવાબ શું આવે? તો 80 માર્કનું હતું ધોરણ 12નું. અને આપણે પહેલાનો જવાબ તમે બતાવો મને કે નળ કયા દેશનો રાજા હતો? તો નળ કયા દેશનો રાજા હતો? તો એમાં શું આવે? તમે કોમેન્ટ કરીને બતાવો મને. તો નળ નિષદ દેશનો રાજા હતો. તો કોને કોને સાચું પડ્યું છે જરૂર જણાવજો. તો વધારે સમય ના લેતા ચાલુ કરીએ આપણે. તો પહેલાનો જવાબ નળ કયા દેશનો રાજા હતો? તો પહેલામાં જવાબ શું આવે? નિષદ. કોને કોને સાચું પડ્યું છે જે કોમેન્ટ કરીને બતાવજો. તો નળ નિષદ દેશનો રાજા હતો. તો ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ધ્રુવ અને પ્રહલાદને ક્યાં બાણ વાગ્યા છે? તો બીજાનો જવાબ બ આવે, રામબાણ. કોને કોને સાચું પડ્યું છે તે જણાવો. રામબાણ આવે. કોને કોને સાચું છે તે જણાવો. અને આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. તો અનાચાર આચરણની અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા લોકો ક્યાં એકઠા થયા હતા? તો ગામની ભાગોળે. જોઈ શકો તમે કોને કોને આટલા સાચા પડ્યા છે તે કોમેન્ટ કરીને બતાવજો. અને જોઈએ આપણે આગળનો પ્રશ્ન. તો દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો તમે મને કોમેન્ટ કરીને જણાવો. તેનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ આવે. ખંડ. કોને કોને સાચું પડ્યું છે તે જણાવો મને, જેથી કરીને તમને ખબર પડે કે કેટલા માર્ક્સ આવશે તમારા. તો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો દયારામની રચયતી કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં આવે છે? તો તેનો જવાબ આવશે શ્યામ રંગ સમીપે. તે લખેલું જ છે પણ તમને શ્યામ રંગ સમીપે. કોને કોને આટલા માર્ક સાચા પડ્યા છે અને જરૂર જણાવો. ને છઠ્ઠો પ્રશ્ન, શ્યામ સાધુનું આખું નામ જણાવો. તો શ્યામ સાધુનું આખું નામ શું આવે? તો તમે કોમેન્ટ કરીને જણાવજો, હું કહી દઉં છું. સાધુનું શામળદાસ મૂળદાસ સોલંકી હતું. તેમનું પૂરું નામ શ્યામદાસ મૂળદાસ સોલંકી હતું. તો આપણે જોઈએ આગળનો પ્રશ્ન. એક મિનિટ. તો 7મો પ્રશ્ન આપણે આવી ગયા છે. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? કોમેન્ટ કરીને જણાવજો. ગોપી યમુનાના જળમાં સ્નાન કરવાની ના પાડે છે. ગોપી યમુનાના જળમાં સ્નાન કરવાની ના પાડે છે, 7માનો જવાબ. અને 8મો આપણે જોઈએ.
8માનો જવાબ, તો દૂરથી પતિને આવતો જોઈ ઉર્મિલા શું વિચારે છે? તો દૂરથી પતિને આવતો જોઈ ઉર્મિલા હજારો વર્ષ જૂની વાતો યાદ આવે છે. અને 9માનો આપણે જવાબ જોઈએ તો 9માનો બા શાના માટે એકલા પડી ગયા? તો બાના પુત્ર અને બાના પતિનું અવસાન થયું હતું અને તેમના દીકરા અને પુત્ર પુત્રી બધા શહેરમાં સ્થાયી થઈ ગયા હતા નોકરીઓ માટે. તો એનો જવાબ એ આવશે. અને તો આ પ્રશ્ન આપણો ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો હતો? તો અને એ વારંવાર પૂછાય છે, એટલા માટે આ જે યુટ્યુબ ચેનલમાં જોવે છે તેમને યાદ રાખી લેવા જેવું છે. આ વારંવાર પૂછાય છે. તો એમાં જવાબ આવશે અંધારી રાતનો. તો ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો હતો? તો અંધારી રાતનો આવે. તેમાં જવાબ અંધારી રાતનો આવે. અને આગળ જોઈએ આપણે નળ 11મો પ્રશ્ન. તો નળ અને દમયંતીનો પ્રશ્ન દમયંતી વર્ણો તે તમને જોઈ લેજો પાઠ્યપુસ્તકમાં. ભવના અબોલા લોકગીત નાયિકા શું સંદેશ મોકલવા છે? તો એ આવશે દાદાને પોતાના પિયરમાં તેના પતિ દ્વારા અબોલા થયા હતા તેનો સંદેશ એના દાદાને મોકલાવે છે. તો આપણો 13મો પ્રશ્ન. પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે? તો અનેક સ્વરૂપે રહેલા છે. બીજ વગેરે વગેરે આવે છે. તો આપણે આગળ જોઈએ 14માં ઓલિયાનો ન્યાય સાચો ન્યાય સાથી. તો તે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો. પાઠ્યપુસ્તકમાં તમને ખબર પડી જશે. તો આપણો 15મો પ્રશ્ન છે રામબાણ પર પદનો મરિયમ તમારા શબ્દોમાં અથવા જુઓ ગઝલનું સમગ્ર લક્ષી ભાવદર્શન કરો. તેમાં જોઈ લેજો તમે પાઠ્યપુસ્તકમાં અથવા નવનીતમાં ગમે તે આપેલો હશે. અને આપણે વિભાગ બી જોઈએ હવે. વિભાગ બીમાં ઉપાલ્યાને પહેલો 16મો પ્રશ્ન છે. ઉપાલ્યાને પહેલા દીક્ષા કોણે આપી હતી? તો પહેલા દીક્ષા કોને આપી હતી તે જણાવો. તો તેનો જવાબ આવશે અનુરોધે આપી હતી. તેનો જવાબ આવશે 16માનો જવાબ અનુરોધ આવશે. તો આપણે આગળ વધીએ. આગળ ભોજાએ રહેઠાણ માટે શું બનાવ્યું? તો ભોજાએ રહેઠાણ માટે શું બનાવ્યું? કુંબો. અહીં ભૂસાઈ ગયું છે જરા, તો જુઓ તમે. ભોજાએ રહેઠાણ માટે કુંબો બનાવેલો. ભોજાએ રહેઠાણ માટે કુંબો બનાવ્યો હતો. અને 18મો પ્રશ્ન આપણો છે પ્રભાશંકરે તૈયાર કરેલું ગાંધીજીનું તૈલચિત્ર કોના હસ્તે ખુલ્લું મુકાયેલું? 18માનો જવાબ આવશે આપણો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ના દ્વારા તૈલચિત્ર હસ્તે ખુલ્લું મુકાયેલું. તો આપણે 19મો જોઈએ મહાત્માના માણસ પાઠના સાહિત્ય સ્વરૂપ જણાવો. તો તેમાં નવલિકા આવે. તમે પાઠ્યપુસ્તકમાં જોઈ લેજો સાચું છે કે ખોટું. તે નવલિકા જ આવે છે. અને આપણો 20મો પ્રશ્ન છે સત્યાગ્રહમાં શેરકુત્રીના લેખકનું નામ જણાવો. તો વિનોબા. તેમાં જવાબ છે વિનોબા ભાવે. તેનો 20માનો વિનોબા ભાવે આવે છે. 20માનો જવાબ વિનોબા ભાવે. અને ઈશ્વર સર્વવ્યાપી પાઠનો લેખકનું નામ જણાવો. તો તેમાં 1 મિનિટ. તો આપણે 21માનો જવાબ આવે છે આનંદશંકર ધ્રુવ આવે છે 20માનો જવાબ આનંદશંકર ધ્રુવ. અને આપણે આગળનું જોઈએ 22માં અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અષાઢ અને શ્રાવણ.
જુઓ તમે અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો અષાઢ અને શ્રાવણ. અને આપણો બી 23મો પ્રશ્ન છે તે પાઠ્યપુસ્તકમાં તમે જોઈ લેજો. પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો તેનો જવાબ. અને ગીતાનું વાંચન કરવાનું. મનુષ્ય કેવા સદગુણો પામે છે? નિર્લભ, નિર્ભયતા, સત્યતા અને સંયમ, એ બધું આવે છે એમાં તમે જોઈ લેજો. તો 25માનો જવાબ આવશે ભાવસિંહજીના આમંત્રણને શ્રી પ્રભાશંકરે સુપ્રત. હું મોરબી બાવાનો નોકર છું. તે મને સારી રીતે રાખે છે, તેથી મને તે નોકરી નહીં છોડાય. એ બધું